નમસ્કાર મિત્રો. ખાસ આ પ્રસંગ એવા વ્યક્તિઓ માટે છે જે નાની નાની બાબતોની અંદર નિરાશ થઈ જાય જીવનની અંદર. તો જે એવી પરિસ્થિતિઓનું સર્જન થાય છે જેમાં વ્યક્તિ છે પોતે નિરાશ બની જાય છે અને પોતાના જીવનથી જે હારી બેસે કે હવે મારા જીવનની અંદર કશું જ નથી, હું બધું જ હારી ગયો છું. ત્યારે આ પ્રેરણારૂપ પ્રસંગ ખૂબ જ જાણીતો પ્રસંગ એટલે પંગુમ લંઘયતે ગિરિમ. અરુણિમા સિન્હા નેશનલ વોલીબોલ ખેલાડી, ભૂતપૂર્વ જે ભારતની અંદર નેશનલ કક્ષાએ વોલીબોલનું પ્રતિનિધિત્વ કરનાર અરુણિમા સિન્હાનો આ પ્રસંગ. જે નાની નાની બાબતોની અંદર આપણે નિરાશ થઈ જઈએ છીએ, પરંતુ હકીકતમાં આપણે તેમાંથી રસ્તો કાઢવાનો. ઘણી બધી કહેવતો છે કે હિંમતે મરદા તો મદદે ખુદા. લાખો નિરાશામાં એક અમર આશા છુપાય છે. નિષ્ફળતા એ જ સફળતાની ચાવીઓ છે અને નિષ્ફળતા એ સફળતાની સીડી બનાવો. જીવનની અંદર હિંમત હશે, અડગતા હશે, ધીરજ હશે, દ્રઢતા હશે, મક્કમ મનોબળ હશે તો ગમે તે પરિસ્થિતિની અંદર તમે મૂંઝાશો નહીં મિત્રો. તે આ પ્રસંગ દ્વારા આપણે શીખવાનું. આ નાના એવા વિડીયોના માધ્યમથી દરેક અમારા વિદ્યાર્થીઓ, વાલીગણો અને જે નાની નાની બાબતોની નિરાશ થાય છે એવા બધા વ્યક્તિઓ માટે આ ખૂબ સારો પ્રસંગ છે કે નેશનલ કક્ષાની વોલીબોલની ખેલાડી અરુણિમા સિન્હા છે. એ 11મી એપ્રિલ 2011ના રોજ તે પદ્માવત એક્સપ્રેસની અંદર મિત્રો CISFનું ઇન્ટરવ્યૂ દેવા માટે લખનૌથી દિલ્હી જતી હોય છે અને કેટલાક બદમાશોએ ટ્રેનની અંદર લૂંટ ચલાવે છે અને ગળાનો ચેન લૂંટવાનો પ્રયાસ કરે છે અને એની સામે ખૂબ જજુમે છે. કોઈ સહાય નથી કરતો મિત્રો, કોઈ પાસે નથી આવતું અને અંતે છે અરુણિમા સિન્હાને રાત્રિએ નો આ પ્રસંગ છે અને ટ્રેનની બહાર ધકેલી મૂકે છે અને નીચે પડે છે. રાત્રિનો સમય છે, એનો ડાબો પગ છે મિત્રો સાવ કપાઈ ગયો, ચામડી ભેર લટકે છે. ત્યાંથી બીજી એક ટ્રેન પસાર થાય છે અને એવું કહેવાય છે કે એના ભવિષ્યને, ઉજ્જવળ ભવિષ્યને, ભાવિને કચડતી જાય છે. દુઃખદાયક વાત છે કે આ નેશનલ કક્ષાની વોલીબોલ ખેલાડી ટ્રેન નીચે પડી જાય. 49 ટ્રેન રાત્રિના ત્યાંથી પસાર થાય છે, કોઈ બચાવવા માટે આવતું નથી. માત્ર ઉંદરો એના પગનું માંસ ખાવા, એની મિજબાની માણવા માટે આવે છે અને સવારે ત્યાંના ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો છે, ત્યાંની નજીકની હોસ્પિટલની અંદર, બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે અને ત્યાં ઓપરેશન કરવા માટે એનેસ્થિયાની જરૂર પડે મિત્રો. એટલે એનેસ્થેસિયાની ત્યાં સુવિધા નથી, નાની હોસ્પિટલ છે, તોય એટલી બધી હિંમત કે એવું કહે છે કે મારું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરો. મેં ખૂબ દુઃખ સહન કર્યું, આખી રાત્રિ મેં સહન કર્યું છે, તો એટલું સહન નહીં કરું. આવી હિંમત જોઈ અને ડૉક્ટરોથી ઢગાઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય અને તેને ત્યાં સારવાર કરીને અને દિલ્હીની એમ્સ હોસ્પિટલની અંદર મોકલવામાં આવે અને ત્યાં થોડા મહિનાઓ એનું ઓપરેશન થાય. ત્યાં જે ન્યૂઝપેપરો આવતા એની અંદર ન્યૂઝ વાંચે છે કે હિમાલયની અંદર કોઈ સ્વર કર્યો છે, હિમાલય એટલે ત્યાં જ કહેવાય ને મક્કમ નિર્ધાર, મક્કમતા કોને કહેવાય, જેને જીવનની અંદર નિશ્ચય જ કરી લીધો અને તે હિમાલય સર કરવાનું સ્વપ્ન ત્યાં સેવે છે. હું તો એવું કહું કે જ્યારે નિર્ધાર કર્યો ને ત્યારે એને આ સ્વપ્ન નહીં
સ્વપ્નને 80% સાકાર કરી લીધું છે. જેને દ્રઢ નિશ્ચય કરી લીધો અડધો તેને સાકાર કરી લીધો. પરંતુ આર્થિક સમસ્યા એ હતી કે એને મદદ કોણ કરે, ટ્રેનિંગ કોણ કરાવે. એટલે એને સાંભળ્યું છે કે 1985ની અંદર ભારતની વિશ્વની ગણી શકો પ્રથમ મહિલા જેને જ્યાં એવરેસ્ટ હિમાલય છે એ સર કરેલી, અને બચેન્દ્રી પાલને મળે છે. ત્યારે એના પગ કપાયેલા જોઈ, એનું ઓપરેશન કરેલું જોઈ બંને પગની અંદર, અને એની હિંમત જોઈને કહે છે કે વાહ, તે તારા આમ મનની અંદર તો તે હવે શરત કરી લીધો, માત્ર દુનિયાને દેખાડવા માટે તારે એવરેસ્ટ છે સર કરવાનું. નાનું જૂની વાત નથી. નિર્ધાર તો આપણે બધા કરી લઈએ છીએ, પરંતુ એ પૂર્ણ ક્યારે કરી છે એ બહુ મોટી વાત છે, બહુ આકરી ગયો. એટલે તે ટ્રેનિંગ શરૂઆત કરે છે, અને 21મી મે 2013નો દિવસ સવારે 10:55 તે એવરેસ્ટને સર. કેવા કપરા પ્રશ્નોના કે તેના શેરપાઓ છે એ પણ એની સાથે જાય છે, ને એ ડરી જાય છે કે આપાહીજ કેવી રીતે સર કરે, અને એવરેસ્ટ સર કરે છે મિત્રો. 52 દિવસ 51 દિવસ એ એવરેસ્ટની અંદર સર કરવામાં પસાર કરે છે, દુનિયાને દેખાડી દે. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નહીં. વચ્ચે જ્યારે જાય છે ત્યારે ઘણી બધી લાશો તેમને મળે છે, પણ જેને નક્કી જ કરી લીધું છે, જેને દ્રઢ મક્કમ જ કરી લીધો છે, હિંમતે મરદા તો મદદે ખુદા કહેવાય છે. ત્યાં અમુક પોઈન્ટ આવતા હોય છે, અને હિલેરી કેમ્પ પહોંચે છે. થોડેક દૂર હતા, હવે હિમાલય સર કરો 8,848 મીટર થોડેક દૂર હતા, અને ઓક્સિજન છે એ ખલાસ. શેરપા એને વોર્નિંગ આપે કે તમારો જે ઓક્સિજન બાટલો છે ખલાસ થવા આવ્યો છે, આપણે અહીંથી પાછા વળી જઈએ. ત્યારે એને બચેન્દ્રી પાલને પોતાની માતાની વાતો યાદ આવી કે જે તું જે સફળતાને પહોંચવા જાશો ને ડગલે ડગલું તારી સફળતાની ચાવી છે. ત્યારે તું એકવાર પાછળ ફરીને જોઈ લેજે કે હું કેટલા ડગલા ભરીને અહીંયા પહોંચીશ, એટલે તને હિંમત આવશે. અને હિંમતથી એવું તો કહે છે શેરપા કે તું પાછી વળી જા, આપણે જીવતા હશું ફરી વાર આવશું, એવું નહીં. અને તે જાય છે, અને કહેવત બહુ જ સાચી છે મિત્રો, હિંમતે મરદા તો મદદે ખુદા. અને ત્યાંથી એક બ્રિટિશ પર્વતારોહક છે તે પર્વત સર કરવા જતો હોય છે, અને એવું કહે છે કે યુ લકી લકી લકી. એની પાસે 2 ઓક્સિજનના બાટલા હોય છે, અને એક છે ને એને આપો. એ કોઈ બ્રિટિશ પર્વતારોહક નહીં. હું તો એવું માનું છું કે ઈશ્વર હતું. ત્યાં કોણ આવે 8,848 ખરેખર ભગવાને મદદ ક્યારે મદદ કરી? ભગવાન જ્યારે પુરુષાર્થ હોય, દ્રઢ મક્કમ હોય, મનોબળ હોય, ત્યારે ખુદા છે ને ઈશ્વર છે ને અમને મદદ. એટલે જીવનની અંદર નિરાશ નથી થવાનું. દુનિયાને દેખાડી દે છે કે જો આ એક પગ છે ને તો હિમાલય પગ ઢસડાતા એના જે પ્લાસ્ટિક સર્જરી પગ નીકળી જાય લથડથી પલોટિયા ખાતી સર કરે છે. પછી તો ઘણા બધા પર્વતો એ સર કરે છે. અરુણિમા સિન્હા એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજારો છે, પછી યુરોપનું એબ્રુલ્સ સર કર્યું. અભી તો અભી મેને લાંઘા હે સમંદર કો, અભી તો પૂરા આસમાન કા, હજી એવું કહેશે. અને હાલ એ CISFની અંદર મિત્રો નોકરી કરે છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સની અંદર. અરુણિમા પ્રેરણાદાયી મહાન વ્યક્તિત્વ, દ્રઢ મનોબળવાળું વ્યક્તિત્વ. આવું આપણને મોટિવેશન ક્યાંથી મળે? જીવનની નાની નાની સમસ્યાઓથી ડરવાનું નથી, મક્કમ મન રાખવાનું છે મિત્રો.
અને નિર્ધાર કરવાનો છે, નિશ્ચય કરવાનો છે હું આ કરીશ. એટલે સફળતા છે એ તમારી સામે દોડતી આવશે. પરંતુ નક્કી કરો એકવાર અને એની પાછળ કામ કરો, જરૂર સફળતા મળશે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. જે આર્કિટેક્ટ હોય ને એ ખાલી નકશો બનાવી આપે, એની પાછળ મહેનત તો આપણે જ કરવી પડે છે મિત્રો. ઉદ્યમ એવી સિદ્ધ્યંતી કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા. જંગલનો રાજા સિંહ હોય ને એને ઉદ્યમ મહેનત કરવી પડે છે. ભલે રાજા રહ્યો, એના મુખની અંદર હરણ નથી આવી જતું. સવારે એને પણ દોડવું પડે છે કે જો હું નહીં ઉઠું ને તો હું ભૂખ્યો રહીશ. અને ત્યારે હરણ સવારે એવું જ નિશ્ચય કરે છે સવારમાં, જો હું નહીં ભાગું ને તો મારું મૃત્યુ થશે. હરણ સવારે ભાગવાનું કામ. પરંતુ જ્યારે મોકો હોય ને મિત્રો, તક હોય ને, એ આપણને શીખવાડે છે કે એનો લાભ આપણે લઈ લેવો જોઈએ. હરણની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક છે અને જ્યારે સિંહની ઝડપ છે ને એ 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાક છે. પરંતુ જ્યારે હરણ છે ને એ પાછળ જોવે છે, નિશ્ચય તૂટી જાય છે જોવા જાય, ત્યારે એની ઝડપ છે ને 80 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. અને એ તકનો લાભ લઈ અને જે સિંહ છે ને એ ત્રાપ મારે છે એના ઉપર અને એનો શિકાર કરી લે. તકનો લાભ આપણે પણ લેવો જોઈએ. જીવનની અંદર એવા લોકોનો આપણે લાભ ન ઉઠાવવો જોઈએ. નિસહાય છે પણ એ તકની વાત કરું છું કે સફળતા જીવનની અંદર આદર્શ જીવન જીવવું, પ્રામાણિકતા, નૈતિકતા, સત્યનિષ્ઠ, કરુણાથી, આવા બધા ગુણો સાથે જીવન જીવો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.